નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ચેપ્ટર નંબર 7માં સંતુલનમાં રાસાયણિક સંતુલનમાં જે રાસાયણિક પ્રક્રિયા છે અથવા તો સંતુલન અચળાંકને અસર કરતા પરિબળો વિશે અભ્યાસ કરવાના છે. લ-સેટેલિયર નિયમ. મિત્રો, આપણે લાસ્ટ ક્લાસ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જ્યારે પણ ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર કેસી છે, ક્યુસી છે, તેના વચ્ચેનો સંબંધ. એવી રીતે આપણે આગળ એ પણ અભ્યાસ કરી ચૂક્યા છે કે કેવી રીતે સાંદ્રતાને લગતા આપણે કેવી રીતે કોયડા સોલ્વ કરી શકાય, એનું સોલ્યુશન પણ મેળવ્યું છે. તો આજે આપણે ડિસ્કસ કરવાનું છે કે 7.8 ટોપિક જે સંતુલનને અસર કરતા પરિબળો વિશે અભ્યાસ કરવાનો છે. આપણને ખ્યાલ છે કે રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે તો સંતુલનને અસર કરતા પરિબળો એટલે કે તેને કોણ ડિસ્ટર્બ કરશે, પુરોગામી પ્રક્રિયાનો વેગ વધશે કે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધશે કે ઘટશે, તેના વિશે અભ્યાસ કરવાનો છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. જેમ કે કોઈ પણ કૂતરો છે, ડોગ, તે શાંતિથી બિચાકરું સૂતો હોય અને તમે પાછળથી એની પૂંછડીથી સળી કરો એટલે તમે જે રિએક્શન કરેલી છે તેની સામે એક્શન તો આવવાની જ છે. એટલે કાંઈક તો તમને પ્રક્રિયા હોય તેને અસર કરશે. બસ એ જ વસ્તુ અહીં શીખવાની છે કે કોઈ પણ પ્રક્રિયા આપણે અહીં લઈ લઈએ. જેમ કે અહીં તમને એક્ઝામ્પલ લઈએ N2+3H2 અને આપણને ખ્યાલ છે અહીં શું મળશે, આપણને 2 મોલ એમોનિયા. તો અહીં જે એમોનિયા જે બને છે, હવે તમને ખ્યાલ છે કે પ્રક્રિયા સૌથી પહેલાં પુરોગામી દિશામાં ગઈ હશે. મતલબ કે એમોનિયાનું ઉત્પાદન સૌથી પહેલાં ઉત્પન્ન થયું હશે અને ત્યાર પછી આની આ પ્રક્રિયા છે તે પ્રતિગામી એટલે કે એક પ્રકારની રિવર્સ થઈ હશે અને N2 અને H2 બનવાની પણ પ્રક્રિયા થઈ હશે અને બંને વચ્ચે પછી સંતુલન સ્થપાઈ ગયું હશે અને બંનેના મોલ ફિક્સ થઈ ગયા હશે. આવું અત્યાર સુધી આપણે શીખીને આવ્યા છીએ. હવે આ સંતુલન સ્થપાઈ ગયું છે, બધાના મોલ ફિક્સ છે અને એમાં તમે બાહ્ય પરિબળ દ્વારા અસર કરો. બાહ્ય પરિબળ એટલે કે સાંદ્રતા, ટેમ્પરેચર, કોન્સન્ટ્રેશન છે, ટેમ્પરેચર છે, પ્રેશર છે, કદ છે, નિષ્ક્રિય વાયુ, જેના દ્વારા તમે અસર કરો. ટેમ્પરેચર બરાબર આવી ગયું છે તો ચોક્કસ આ પ્રક્રિયામાં પણ કાંઈક અંશે ફેરફાર થશે. એનું મુખ્ય કારણ શું હોય છે કે આપણે જરૂર પડે છે, અસર કરવાની જરૂર પડે છે. તો અસર કરવાની કેમ? કારણ કે તમે જુઓ તો આ પ્રક્રિયા છે હેબર વિધિ, બરાબર. અહીં એક્ઝામ્પલ લઈએ તો આ જે એમોનિયા ઉત્પન્ન થાય છે ને, આ એમોનિયા આખા વર્લ્ડમાં ખૂબ જ આપણે કહી શકાય કે એનું ઉત્પાદન તમે જુઓ 100 મિલિયન ટન છે, બરાબર. NCERTમાં શબ્દ યુઝ કરેલો છે 100 મિલિયન ટન. 100 મિલિયન ટન વાર્ષિક ઉત્પાદન છે, બરાબર. તો દર વર્ષે આટલું બધું ઉત્પાદન એમોનિયાનું કેમ? કારણ કે આપણને ખ્યાલ છે કે ખાતરો માટે તે પ્રાથમિક રીતે જરૂરી હોય છે. ખાતર હોય તો એમોનિયાની જરૂર પડતી જ હોય છે, એટલા માટે એમોનિયા યુઝફુલ છે. તો આપણે એમોનિયાનું વધારે ઉત્પાદન કરવું છે, આપણે રિવર્સ પ્રોસેસ કરવાની થતી નથી, N2 અને H2 બનવાની પ્રોસેસ થતી નથી. આપણને એમોનિયા વધારેમાં વધારે પુરોગામી પ્રક્રિયા થાય એના માટે શું કરવું? તો સિમ્પલ વસ્તુ છે કે એમોનિયા જેવો બને ગેસ તો તરત જ આપણે એનું પ્રવાહીકરણ કરીને એને બહાર કાઢતા જ જઈએ. તો શું પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ જ વધતી જશે. ચલો આપણે આજે ડિસ્કસ કરવાનું છે લ-સેટેલિયરનો નિયમ. ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્સ છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં જોઈએ, ઘણા બધા ઉદ્યોગોમાં અથવા તો લ-સેટેલિયર જે નિયમ જે છે તે ખૂબ જ ઉપયોગી બનતો હોય છે. કેવી રીતે? પુરોગામી પ્રક્રિયાનો વેગ વધતો હોય છે. લ-સેટેલિયરનો નિયમ શું કહે છે કે જ્યારે સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં, અથવા તો અહીંયાથી તમને સમજાવી દઉં કે તે નિવેદિત કરે છે કે પ્રણાલીની સંતુલન પરિસ્થિતિમાં, એટલે કે આવી રીતે કેમ સંતુલન સ્થપાઈ ગયું હોય, તો કોઈ પણ પરિબળનો ફેરફાર કરવામાં આવે
એટલે કે સાંદ્રતા, તાપમાન, દબાણ, કદ એનો કોઈ પણ પરિબળનો ફેરફાર કરવામાં આવે, બાહ્ય ફેરફાર કરવામાં આવે, તો પ્રણાલી આ અસરને ઓછી કરશે અથવા તો ફેરફારની અસરનો પ્રતિકાર કરશે. શું કહેવા માગે છે આપણે ડિટેલમાં જોઈએ કે જ્યારે સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં કોઈ પણનો ફેરફાર કરવામાં આવે તો એ સંતુલન જે છે એ એવી દિશામાં આગળ વધે કે પ્રક્રિયામાં જે સંતુલન અચળાંકનો ફેરફાર કર્યો હોય, હું તમને સિમ્પલ સમજાવું. ચલો આ જ પ્રક્રિયા છે N2+3H2 8 એમોનિયા, 2 મોલ એમોનિયા ઉત્પાદન થાય. તો અહીં N2 અને H2 જે છે એના 30 થી 40 મોલ માની લો કે સંતુલન પર ફિક્સ થઈ જાય, અને 2 મોલ એમોનિયા જે ઉત્પન્ન થાય છે એના માની લો કે 50 મોલ ઉત્પન્ન થઈ જાય. સિમ્પલ કહું છું કે N2 અને H2 વચ્ચે પ્રક્રિયા થાય છે અને N2 અને H2 વચ્ચે પ્રક્રિયા થાય છે અને 2 મોલ એમોનિયા ઉત્પાદન થાય છે. તો હવે N2 અને H2 ના માની લો કે સંતુલને આના 30 થી 40 મોલ ફિક્સ થઈ ગયા અને આના 50 મોલ ઉત્પાદન થઈ ગયા, ફિક્સ થઈ ગયા છે, સંતુલને ફિક્સ થઈ ગયા છે. હવે હું આમાં આ બાજુ ફેરફાર કરું, ચાલો N2 ના મોલ વધારી નાખું, બરાબર. 30 મોલ હોય માની લો કે, તો એના હું કરી નાખું 40 મોલ, તો હવે ફેરફાર થવાનો કે નહીં? તો અહીં સંતુલન તો સ્થપાઈ ગયું હોય, પરંતુ તે નવું સંતુલન સ્થાપવાનો નવું સંતુલન સ્થપાશે અને આ પ્રણાલી છે તે આ અસરને ઓછીમાં ઓછા રીતે એવી રીતના ઓછી અસર કરશે અને નવું સંતુલન સ્થાપી દેશે અને બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જશે, બરાબર. તો આ જ વસ્તુ આપણે શીખવાની છે. ઓકે, ચલો ઇઝી ટોપિક છે. નીટની એક્ઝામમાં કેવી રીતના ક્વેશ્ચનો આવે છે ને આ ચેપ્ટરમાંથી એ આપણે ભણવાના છીએ, બરાબર. નીટની એક્ઝામમાં આ ટોપિકને લગતા કેવી રીતના ક્વેશ્ચન છે તે પૂછાય છે, બરાબર. સૌથી પહેલાં તો અહીં તમને આ ફેરફાર છે જે લ-સેટલિયરનો નિયમ એ તમને સમજાવું કે પ્રક્રિયા થાય છે H2 અને I2 વચ્ચે, 2 મોલ HI બને છે. ઓકે, હવે સંતુલન સ્થપાય એટલે આપણને ખ્યાલ છે કે એની સાંદ્રતા કાંઈક ફિક્સ થઈ જવાની છે. તમે એમાં કાંઈ બાહ્ય ફેરફાર કરો એટલે તે નવું સંતુલન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. ઓકે, હવે તમે સિમ્પલ વિચારો દોસ્તો કે H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થઈ, 2 મોલ HI બને, બંનેની સાંદ્રતા છે પ્રક્રિયક અને નિપજની ફિક્સ થઈ ગઈ અને એક પ્રકારનું સંતુલન સ્થપાઈ ગયેલું છે. તો જુઓ, આ જે T1 તમને જે ગ્રાફમાં દેખાય છે આમાં H2 ની સાંદ્રતા ફિક્સ થઈ ગઈ છે, I2 ની ફિક્સ થઈ ગઈ છે અને HI ની પણ ફિક્સ થઈ ગઈ છે, બરાબર. એ તો આપણને ખ્યાલ જ છે કે સંતુલન સમયે સાંદ્રતા ફિક્સ થઈ જાય. પરંતુ હવે હું માની લો કે H2 ની સાંદ્રતા વધારું, તો હવે એની સાંદ્રતા વધારી એટલે શું થવાનું? પ્રક્રિયામાં તો ફેરફાર થવાનો જ છે. એટલે પ્રક્રિયામાં ફેરફાર થાય એટલે તે નવું સંતુલન સ્થાપવાનો પ્રયત્ન કરશે, બરાબર. પ્રક્રિયામાં ફેરફાર થાય, બરાબર. તો હવે H2 ની સાંદ્રતા વધારવામાં આવી અને નવું સંતુલન ફરીથી તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે, ઓછામાં ઓછી રીતના અસર કરશે. તો અહીંયા જુઓ, H2 ની સાંદ્રતા વધી ગઈ, જુઓ સંતુલન સ્થપાઈ ગયું પછી વધી ગઈ અને પછી એમાં હવે શું થશે? સંતુલન સ્થિતિએ H2 ની સાંદ્રતા વધારવામાં આવી એટલે હવે તે શું કરશે? ઓછામાં ઓછી રીતે એક નવું સંતુલન પ્રાપ્ત કરશે. તો જુઓ, આવી રીતના પાછું એની સાંદ્રતા ઘટી, કારણ કે પ્રક્રિયક છે, સાંદ્રતા તો ઘટવાની જ છે, અને નવું સંતુલન પ્રાપ્ત કર્યું. તો હવે H2 પાછું I2 સાથે પ્રક્રિયા કરશે એટલે I2 તે જુઓ એની સાંદ્રતા ઘટીને નવું સંતુલન અહીંયા સ્થાપી દીધું આ પોઈન્ટ્સ ઉપર, અને HI બનવાનો છે એટલે તે પણ એક પ્રકારનું એની સાંદ્રતા વધતી જશે અને ફરી પાછું તે નવું સંતુલન સ્થાપી દેશે. તો આ થઈ ગયું T2 સમયે અને આ થઈ ગયો લ-સેટલરનો નિયમ કે જ્યારે પણ બાહ્ય સંતુલન સ્થિતિ સ્થપાઈ ગયા પછી એમાં જો કોઈ એવો ફેરફાર કરવામાં આવે તો તે એક પ્રકારનું નવું સંતુલન પ્રાપ્ત કરશે અને ઓછામાં ઓછી રીતના એવો પ્રતિકાર કરશે. ઓકે, હવે આ ટોપિક જે છે જુઓ, ગ્રાફ અહીંયાથી પણ તમે સમજી શકો છો, બરાબર. કે આપણને ખ્યાલ છે કે પ્રક્રિયા જે છે તે H2 અને I2 આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે, 2 મોલ HI બને છે, બધાની સાંદ્રતા ફિક્સ થઈ ગઈ છે. માની લો કે
H2 એના મોલ વધારે છે એટલે એનું સંતુલન આ પોઈન્ટ્સ ઉપર સપાઈ ગયેલું છે, બરાબર. અને HI પહેલાં 0 હોય એનું વધીને પછી આ પોઈન્ટ્સ ઉપર HIની સાંદ્રતા છે. હવે આ પોઈન્ટ્સ તમે જુઓ તો T1 છે, બરાબર. સંતુલન સ્થિતિ તો સ્થપાઈ ગઈ છે, પરંતુ મેં તમને કીધું એમ કે માની લો કે આના 5 મોલ હોય, આના 3 મોલ હોય અને આના 2 મોલ હોય, આ ફિક્સ છે. ઓકે, હવે 5 મોલના હું 7 કરું એટલે શું થવાનું છે? આની સાંદ્રતા તો વધવાની જ છે. ઓકે, આની સાંદ્રતા માની લો કે અહીંયા પોઈન્ટ્સ ઉપર વધી. હવે ફરી પાછું તે નવું સંતુલન ઓછામાં ઓછી રીતે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. નવું સંતુલન અહીંયા સ્થપાઈ દીધું એટલે આની સાંદ્રતા ઘટવાની, બરાબર, અને આની સાંદ્રતા વધવાની અને ફરી પાછું નવું સંતુલન સ્થપાઈ જશે. ઓકે, ગ્રાફ ઇઝ ક્લિયર. ચલો હવે બેટા આપણે આગળ વધીએ. અહીંયા હેબર વિધિનું એક્ઝામ્પલ છે, પરંતુ હું તમને અહીંયા સૌથી પહેલાં સમજાવવા માગું છું કે આ વસ્તુ છે તે કેવી રીતના આપણે સાંદ્રતાની ઇફેક્ટ આપણે સિમ્પલ રીતે સમજી શકાય, બરાબર. ચાલો, આ ગ્રાફ તો તમે ભણી જ ગયા છો. હવે બહુ ઇઝી રીતે હું તમને સમજાવીશ કે નીટની એક્ઝામમાં કેવા ક્વેશ્ચનો પૂછાય છે. નીટની એક્ઝામમાં કેવા ક્વેશ્ચનો છે તે પૂછાય છે એ આપણા માટે મહત્વનું છે, બરાબર. હવે આપણો જે ટોપિક જે છે તે છે સાંદ્રતાની અસર. ઓકે, હવે તમને ખ્યાલ છે કે જો હવે સાંદ્રતા વધારવામાં આવે તો કઈ બાજુ પ્રક્રિયા જાય એ આપણે અભ્યાસ કરવાનો છે. નીટની એક્ઝામમાં આ જ કોન્સેપ્ટથી પૂછાય છે. માની લો કે આપણે હેબર વિધિનું એક્ઝામ્પલ લઈએ. ઓકે, અહીં આપણને 2 મોલ એમોનિયા મળશે. હવે તમે જે કરશો ને એનાથી ઉલટું કરશે પ્રણાલી. તમે કહેશો સર હજી અમને સમજાણું નહીં, તમે શું કહેવા માંગો છો? ઓકે, ચાલો અહીંયા લખું છું યુ. તમે જે કરો તે મેં તમને કીધું એમ લ-સેટલરના નિયમ મુજબ પ્રણાલી તેનાથી ઉલટું કરશે. તમે N2ની સાંદ્રતા વધારો છો, નાઇટ્રોજનની સાંદ્રતા વધારો છો, તો પ્રણાલી એનાથી ઉલટું કરશે. ભાઈ તમે નાઇટ્રોજનની સાંદ્રતા વધારો છો તો પ્રણાલી ઉલટું કરશે, નાઇટ્રોજનની સાંદ્રતા ઘટાડવાનો પ્રયત્ન કરશે. તો નાઇટ્રોજનની સાંદ્રતા અહીંયા તમે વધારી હોય તો ઘટે કઈ તરફ? તો કે ભાઈ આ તરફ જાય. તો તેમ જુઓ અહીંયા નાઇટ્રોજન છે જ નહીં, એમોનિયા બની જાય તો નાઇટ્રોજનની સાંદ્રતા ઘટી જાય. તો સિમ્પલ વસ્તુ છે કે પ્રણાલી નાઇટ્રોજનની સાંદ્રતાનો ઘટાડવાનો પ્રયત્ન કરશે. ઓકે, એટલે પ્રક્રિયા કઈ દિશામાં જાય? સિમ્પલ વિચાર કરો, પુરોગામી દિશાનો વેગ વધે. ઓકે, યુ. હવે તમે છે ને N2ની સાંદ્રતા ઘટાડવાનો પ્રયત્ન કરો છો તો પ્રણાલી શું કરશે? નાઇટ્રોજનની સાંદ્રતા વધારવાનો પ્રયત્ન કરશે. તો નાઇટ્રોજનની સાંદ્રતા કઈ તરફ વધે? ભાઈ પ્રક્રિયક આ તરફ છે તો આ તરફ જ વધે ને. નાઇટ્રોજનની સાંદ્રતા કઈ તરફ વધે? તો કે લેફ્ટ તરફ. કારણ કે અહીં એમોનિયા જેટલો તૂટશે અને N2 બનશે તો N2ની સાંદ્રતા વધશે. ભાઈ તમે નાઇટ્રોજનની સાંદ્રતા ઘટાડો છો તો પ્રણાલી નાઇટ્રોજનની સાંદ્રતા વધારવાનો પ્રયત્ન કરશે, બરાબર. તો પ્રક્રિયા હવે કઈ દિશામાં જશે? ઉલટી, એટલે કે પ્રતિગામી. પ્રતિગામી દિશાનો વેગ વધશે. ઓકે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ યુ. તમે શું કરો છો? તો કે હવે નિપજની સાંદ્રતા વધારો છો. ચાલો, એમોનિયાની સાંદ્રતા વધારો છો, બરાબર. એમોનિયાની સાંદ્રતા તમે પ્રયત્ન કરો છો તો પ્રણાલી એનાથી ઉલટું કરશે. નિપજની સાંદ્રતા એમોનિયાની સાંદ્રતા ઘટાડશે. તો એમોનિયાની સાંદ્રતા કઈ તરફ ઘટે? ભાઈ આ તરફ તો વધે. તો અમુકની પ્રોસેસ પાછી કઈ દિશામાં જશે? પ્રતિગામી. ઓકે, તમે શું કરો છો? તો કે એમોનિયાની સાંદ્રતા ઘટાડવાનો પ્રયત્ન કરો છો, નિપજની સાંદ્રતા ઘટાડવાનો પ્રયત્ન કરો છો. તો પ્રણાલી શું કરે? નિપજની સાંદ્રતા વધારવાનો પ્રયત્ન કરે. એટલે કે એમોનિયાની સાંદ્રતા કઈ તરફ વધે?
પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે. ઓકે, ક્લિયર છે? ઇટ ઇઝ વેરી ઇઝી. ઓકે, તો અહીં આપણે હેબર વિધિ તો ભણી ગયા, બરાબર? હેબર વિધિ તો આપણે ભણી ગયા છીએ કે N2 અને H2 વચ્ચે પ્રક્રિયા થશે અને એમોનિયા બનશે, બરાબર? ચલો, હવે આપણે ડિસ્કસ કરવાનું છે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન, બરાબર? કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન. તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે શું થાય? CaCO3 સોલિડ. હવે આને તમે ગરમ કરો તો અહીંયા શું બનશે? કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 ગેસ બનશે. કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડમાં છે અને CO2 ગેસમાં છે. હવે કેલ્શિયમ કાર્બોનેટને તમે ગરમ કરો તો અહીં CaO અને CO2 ગેસ બને છે. હવે જો તમારે CO2 ને વધારે મેળવવો હોય તો સિમ્પલ વસ્તુ છે, તમે આને ખેંચ્યા જ રાખો. કારણ કે તમે સિમ્પલ વિચાર કરો કે હવે આને તમે બહાર ખેંચીને કાઢો, બરાબર? તો હવે અહીંયા ખાડો પુરાવાનો કે નહીં, આ તરફ નિપજ તરફ, એટલે કેલ્શિયમ કાર્બોનેટનું ફરી પાછું શું કરશે? ખાડો પૂરવા માટે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થશે અને પ્રોસેસ કરશે પ્રક્રિયા પુરોગામી દિશામાં. ઓકે, તો પુરોગામીનો વેગ છે આવી રીતના વધતો હોય છે, બરાબર? સિમ્પલ વિચારવાનું છે. હવે સાંદ્રતાની અસરનો પ્રયોગ, આ નીટની એક્ઝામમાં કેવા ક્વેશ્ચનો પૂછાય છે આપણે જોઈએ, બરાબર? હું તમને જે ટોપિક ડિસ્કસ કરું છું તેવા પ્રકારના ક્વેશ્ચનો રંગને લગતા ક્વેશ્ચનો પૂછાય છે. હવે આ પ્રક્રિયા થાય છે Fe3+ એટલે કે ફેરિક આયન અને થાયોસાયનેટ આયન, યલો રંગ છે, આ રંગવિહીન છે. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને FeSCN2+ બને છે. મતલબ કે ફેરસ થાયોસાયનેટ એક સંકીર્ણ સંયોજન બને છે ઘેરા લાલ રંગનું. ઓકે, હવે આપણે સિમ્પલ વિચારીએ કે ક્વેશ્ચન તમને કેવી રીતના પૂછાશે. ઓકે, ચલો, તમને જે NCERTમાં ચર્ચા કરેલી છે એ જ આપણે અહીંયા ચર્ચા કરીએ. ખાસ કરીને આમાં ઉમેરવામાં આવે છે ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ તમે જાણો છો, બરાબર? એનું સ્ટ્રક્ચર આવી રીતના થાય, H2C2O4. This called ઓક્ઝેલિક એસિડ. હવે આ ઓક્ઝેલિક એસિડ આમાં ઉમેરવામાં આવે ને એટલે તે શું કરે છે? Fe3+ ને ખેંચે છે. Fe3+ ને ખેંચે એટલે તમે સિમ્પલ વિચાર કરો કે Fe3+ ની સાંદ્રતા ઘટી, બરાબર? Fe3+ ની સાંદ્રતા ઘટી એમ પણ કહી શકાય. મેં તમને કીધું એમ કે ઓક્ઝેલિક એસિડ ઉમેરવામાં આવે છે તે Fe3+ ને ખેંચે છે, એની સાથે પ્રક્રિયા કરે છે, યલો રંગની તીવ્રતા ઘટાડે છે. તો તમે સિમ્પલ પૂછે ક્વેશ્ચન કે જો આમાં H2C2O4 ઉમેરવામાં આવે ઓક્ઝેલિક એસિડ તો શું ઘેરા લાલ રંગની તીવ્રતા વધે કે ઘટે? આની તીવ્રતા વધે કે ઘટે એ આપણે જોવાનું છે. તો તમે બેટા સિમ્પલ વિચાર કરો કે H2C2O4 Fe3+ ને ખેંચે છે તો આ તરફ ખાડો પડે, તો ખાડો બુરવા માટે કઈ પ્રોસેસ થાય? રિવર્સ પ્રોસેસ થાય. Fe3+ ની સાંદ્રતા ઘટે છે તો એને વધારવાનો પ્રયત્ન થાય, બરાબર? Fe3+ ની સાંદ્રતા ઘટાડી આપણે તો પ્રણાલી આનાથી ઉલટું કરશે, વધારવાનો પ્રયત્ન કરશે. કઈ તરફ વધે? તો કે બે પ્રક્રિયક Fe3+ છે તે ડાબી તરફ છે, તે તરફ જ વધે ને. તો પ્રક્રિયા રાઈટ ટુ લેફ્ટ તરફ થશે, પ્રતિગામી દિશા જશે. તો પ્રતિગામી દિશાનો વેગ વધતો હોય તો તમે સિમ્પલ વિચાર કરો કે ઘેરા લાલ રંગની તીવ્રતા ઘટે. ઘેરા લાલ રંગની તીવ્રતા ઘટે. ઓકે, બીજી વસ્તુ એ પણ છે કે આમાં HgCl2 ઉમેરવામાં આવે છે.
હવે HgCl2 ઉમેરવામાં આવે એટલે તે છે ને તે HCN- સાથે પ્રક્રિયા કરી લે છે. હવે HCN- સાથે પ્રક્રિયા કરી લે HgCl2 એટલે તમે સિમ્પલ વિચારો બેટા કે શું થાય? HCN- ને ખેંચા જ રાખે તો આ તરફ ખાડો પડ્યો તો સેમ ટુ સેમ વસ્તુ છે. પ્રક્રિયક તરફ ખાડો પડે એટલે નિપટ તૂટે ને પ્રક્રિયકનો ખાડો બુરવા આવે. પાછી ઘેરા લાલ રંગની તીવ્રતા અહીંયા પણ ઘટશે. ઓકે, તો ઘેરા લાલ રંગની તીવ્રતા ક્યારે વધે તમને પ્રશ્ન થાય તો ઓકે, તમે જો Fe3+ અથવા તો HCN- ની સાંદ્રતા વધારો એટલે આ બંને પ્રક્રિયા કરે અને ફરી પાછા નિપજ તરફ જાય, પુરોગામી દિશામાં આગળ વધે અને ઘેરા લાલ રંગની તીવ્રતા વધ્યા જ રાખે. ઓકે, તો સાંદ્રતાની અસરનો આપણે આ લાસ્ટ પ્રયોગ જોયો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે જે કરશો તેનાથી પ્રણાલી ઉલટું કરશે. તમે જો સાંદ્રતાનો વધારવાનો પ્રયત્ન કરશો તો પ્રક્રિયકની સાંદ્રતા વધારવાનો પ્રયત્ન કરશો તો પ્રણાલી એનાથી ઉલટું કરશે. પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવાનો પ્રયત્ન કરશે તો પ્રક્રિયકની સાંદ્રતા પ્રક્રિયક તરફ થોડીક ઘટે. કઈ તરફ ઘટે? નિપજ બની જાય તો એની સાંદ્રતા ઘટી જાય. કારણ કે પ્રોડક્ટ અહીંયા બની ગઈ હોય તો ઓટોમેટિકલી પ્રક્રિયકની સાંદ્રતા ઘટવાની છે. બરાબર? આનાથી ઉલટું પણ વિચારી શકો, પણ તમે જે કરો ને એનાથી પ્રણાલી ઉલટું કરશે. એ એક વસ્તુ આપણા માટે મહત્ત્વની છે. ચલો, સાંદ્રતાની અસરના પ્રયોગ આપણે જોયો, હેબર વિધિ. બરાબર? આનું પણ આપણે એક્ઝામ્પલ જોયું ને કે N2 અને H2 વચ્ચે પ્રક્રિયા થઈ શું બને છે? 2 મોલ એમોનિયા. તો હવે તમે બેટા સિમ્પલ વિચાર કરો, 2 મોલ એમોનિયા ઉત્પાદન થાય. તમારે એમોનિયાનું ઉત્પાદન આપણે આવ્યું હતું ને હમણાં કે એમોનિયાનું ઉત્પાદન આપણે શું કરવું છે તો કે વધારે, કારણ કે ખાતરમાં ઉપયોગી છે, ઉદ્યોગોમાં ખૂબ જ જરૂરી છે. તો લસ એટેલિયરે શું કીધું? તમે જે કરશો એનાથી ઉલટું કરશે. તમે જુઓ N2ની સાંદ્રતા વધારી દો તો N2ની સાંદ્રતા ઘટાડવાનો પ્રયત્ન કરે, મતલબ કે પ્રક્રિયા પુરોગામી દિશામાં વધી જાય વેગ. ઓકે, અને બીજું પણ છે કે આ તરફ ખાડો પાડી દો તો કે કેવી રીતે? એમોનિયા ગેસ ઉત્પાદન થાય એનું પ્રવાહીકરણ કર્યા રાખો, મતલબ કે પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જશે અને ખેંચા જ રાખો. આ બાજુ ખાડો પડતો ગયો એટલે N2 ને H2 પણ પ્રક્રિયા એટલા કરવાના છે એટલે એમોનિયાનું ઉત્પાદન થયા જ રાખે, પ્રક્રિયા પુરોગામી દિશામાં જયા જ રાખે, ખાતરનું ઉત્પાદન થયા જ રાખે. બરાબર? ત્યાર પછી કેલ્શિયમ કાર્બોનેટનું પણ વિઘટન આપણે જોયું કે CO2 ગેસને તમે ખેંચા રાખો, આ બાજુ કાડો પડતો રહે, કેલ્શિયમ ઓક્સાઇડ આપણને વધારે મળતો રહે, કળી ચૂનો વધારે મળતો રહે. ઓકે, તો આપણે આ ગ્રાફ પણ જોયો. નવું સંતુલન સ્થાપી દેશે, તરત જ ઓછો પ્રતિકાર કરશે. લસ એટેલિયરનો નિયમ એવું કહે છે. હવેનો જે ટોપિક જે છે આપણા માટે ઇમ્પોર્ટન્સ તે છે દબાણના ફેરફારની અસર. ઓકે, દબાણના ફેરફારની અસર વિશે હવે આપણે અભ્યાસ કરવો છે. તો પ્રેશર જ્યારે પણ અપ્લાય કરવામાં આવે, આપણને ખ્યાલ છે કે કોઈ પણ પદાર્થ હોય એની 3 અવસ્થા છે. બરાબર? કોઈ પણ પદાર્થ હોય એની 3 અવસ્થા છે, તમે જાણો છો. પહેલી અવસ્થા એની થશે ઘન, બીજી થશે પ્રવાહી અને ત્રીજી હોય વાયુ. તમે કોઈ પણ પાત્રમાં બરફ લઈ લો, કોઈ પણ પાત્રમાં તમે લિક્વિડ પ્રવાહી લઈ લો અને કોઈ પણ પાત્રમાં તમે વરાળ લઈ લો, તો તમને ખ્યાલ છે કે દબાણ આ ત્રણેય ઉપર ક્યાં અપ્લાય થાય? ભાઈ બરફ ઉપર અપ્લાય થાય નહીં. પ્રવાહીને તમે અપ્લાય કરો એટલે પાણી બધું તમારા માથે ઉડે, એટલે અહીંયા અપ્લાય થાય નહીં. ઓનલી ફોર વાયુમાં તમે અપ્લાય કરી શકો છો, વરાળમાં. વાયુ પર વધારે દબાણ ઉત્પન્ન થાય. એ પણ તમને ખ્યાલ જ છે કે દબાણ, પ્રેશર ત્યારે જ લાગે કે વાયુરૂપ ઘટકો સંકળાયેલા હોય. જો વાયુ અવસ્થા, પ્રવાહી અવસ્થા વિશે ખ્યાલ ન આવતો હોય તો આગળ મેં ખૂબ જ વાયુ પ્રવાહી અવસ્થા ડિટેલમાં અભ્યાસ લીધેલો છે. ઓકે, ચેપ્ટર નંબર 5 આપણને ખ્યાલ છે
કે વાયુ પ્રવાહી અવસ્થા વિશે જેમાં ખ્યાલ આપેલો છે, તો તેના વિશે આપણી ડિટેલમાં અભ્યાસ લેક્ચર્સ વિડીયો મૂકેલા છે, તો ઓલ સ્ટુડન્ટ્સ તેમાં જુએ ખાસ. બરાબર. તો આપણે વાત કરી તેમ કે જો આપણે દબાણ લગાડવું હોય તો રિએક્ટન્ટ અને પ્રોડક્ટ જે ઉત્પન્ન થાય છે, આ બંને કેવા હોવા જોઈએ? વાયુરૂપ ઘટકો સંકળાયેલા હોય આપણે. પ્રક્રિયકો પણ વાયુ અને નિપજો પણ વાયુ. તો હવે ખાસ કરીને પ્રેશરની વાત આવશે. જેમ કે પ્રક્રિયામાં બંનેના મોલ સમાન છે, લવ સેટેનનો નિયમ લાગુ પડવા છતાં પણ તમને ખ્યાલ નહીં આવે કે કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે. હમણાં આપણે ડિસ્કસ કરવાનું છે. ચાલો, અહીં તમને એક રિએક્શન આપેલી છે. CO ગેસ H2 ગેસ સાથે રિએક્શન કરે છે. બંધ પાત્રમાં થતી પ્રક્રિયા હોય છે આ બધી જ. ઓકે, બંધ પાત્ર હોય છે, બંધ પ્રણાલી હોય છે, અને એમાં પ્રક્રિયા થતી હોય છે. CO ગેસ અને H2 ગેસ વચ્ચે પ્રક્રિયા થતી હોય છે અને અહીંયા મિથેન ગેસ ઉત્પાદન થાય છે. હવે જુઓ, તમને એક સિમ્પલ વાયુ અવસ્થા ચેપ્ટરમાં તમે ભણીને આવ્યા છો તે વસ્તુ સમજાવું. માની લો કે કોઈ પણ એક પાત્ર છે, બરાબર, આવી રીતના છે, બરાબર. હવે અંદર છે ને ગેસ ભરેલો છે, બરાબર. ગેસ આવો ન હોય, આવી રીતના હશે, પરંતુ કેટલો ગેસ ભરેલો છે? તો કે 200 ml, અથવા તો માની લો કે 400 ml રાખો, બરાબર. 400 ml ગેસ ભરેલો છે અંદર. હવે થશે શું? 400 ml ગેસ ભર્યો છે, બરાબર. તમને ખ્યાલ છે બોયલનો નિયમ, PV = કોન્સ્ટન્ટ. માની લો કે NRTની વેલ્યુ 800 મળે છે, અહીં કદ કેટલું છે? 400. તો P = શું થવાનું? 800/400. અહીંયા દબાણ કેટલું છે? 4 2 8 2 છે, બરાબર. અહીં દબાણ કેટલું મળ્યું? 2. હવે બેટા પ્રેશર હું અપ્લાય કરું, ટૂંકમાં અડધું કરી નાખું, ચાલો. તો હવે કદ એ અડધું થઈ ગયું હોય. 400નું કેટલા મિલી? PV = કોન્સ્ટન્ટ તો ફિક્સ જ હોય, બરાબર. કદ તમે અડધું કરી નાખો છો તો દબાણમાં શું ફેરફાર થાય છે? જુઓ, 800/200, 2 ચોક 8. પહેલાં દબાણ 2 હતું, તમે કદ અડધું કરો, કદને અડધું કર્યું, દબાણ આપ્યું, તો દબાણ જુઓ ડબલ થઈ ગયું. 2નું કેટલું થઈ ગયું? 4. PV = NRT પણ આપણે સૂત્ર ભણી ગયા છીએ કે દબાણ છે ને બેટા ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ મોલ છે, મોલની સંખ્યા ઉપર આધાર રાખે છે. મતલબ કે તમે પ્રેશર અપ્લાય કરો, વધારો, તો પ્રક્રિયા બેટા એવી દિશામાં આગળ વધશે કે જે તરફ ઓછા મોલ હોય, જે તરફ ઓછા મોલ હોય એ દિશા તરફ પ્રક્રિયા આગળ વધી જશે. ઓકે, સિમ્પલ સમજાય છે. આદર્શ વાયુ સમીકરણ PV = NRT. P કદ, P દબાણ છે, V કદ છે, N મોલ છે, R વાયુ અચળાંક છે, T તાપમાન છે. તો P ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ મોલ, એટલે કે પ્રક્રિયા. હવે જો તમને સમજાવું, બરાબર, આપણે અહીંયા સમજી લઈએ. ચાલો, હું તમને સૌથી પહેલાં અહીંયા સમજાવું છું. પ્રક્રિયા બેટા કઈ દિશામાં આગળ વધશે? તો કે જે બાજુ ઓછા મોલ હોય ને એ દિશામાં પ્રક્રિયા આગળ વધી જાય. કેવી રીતે સર? ચલો, અહીંયા પ્રક્રિયા જે તમને આપેલી છે 3 ને 1 4 મોલ છે. જુઓ, પ્રક્રિયક છે ને આ બાજુ રિએક્ટન્સ છે, આ બાજુ પ્રોડક્ટ છે. આ બાજુ 3 ને 1 કેટલા મોલ છે? 4 મોલ. અને આ તરફ કેટલા છે? 1 ને 1 2 મોલ. તો હવે તમે આમાં પ્રેશર અપ્લાય કરો તો પ્રક્રિયા એવી દિશામાં આગળ વધે કે જે દિશા તરફ ઓછા મોલ હોય. તો આ બાજુ 4 મોલ છે, આ બાજુ 2 મોલ છે, નિપજ તરફ 2 મોલ ઓછા મોલ છે. એટલા માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધી જશે અને મિથેનનું ઉત્પાદન વધારશે. ઓકે,
તો સિમ્પલ વસ્તુ છે કે જે દિશા તરફ ઓછા મોલ હોય એ દિશા તરફ પ્રક્રિયા આગળ વધી જશે અને નિપજની સાંદ્રતા વધારશે. ઓકે, અહીંયા જુઓ, કાર્બન અને CO2 ગેસ વચ્ચે પ્રક્રિયા થાય છે, 2 મોલ CO બને છે, આ બાજુ પણ 2 મોલ અને આ બાજુ પણ 2 મોલ. તો લેટેલિયરના નિયમ પ્રમાણે તમને આમાં ખ્યાલ આવશે નહીં. આમાં પ્રેક્ટિકલ ડેટા જોવો પડશે કે કઈ તરફ પ્રક્રિયા આગળ વધી રહી છે. તો આમાં ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ બાજુ 2 મોલ તો છે જ. હવે તમે પ્રેશર અપ્લાય કરો તો આ તરફ જાય તો મોલ વધી જાય, એટલા માટે પ્રક્રિયા છે તે કઈ દિશામાં આવે છે, આગળ વધે છે, પ્રતિગામી દિશાનો વેગ વધે છે. ઓકે, તો આ પણ એક પ્રેક્ટિકલ ડેટા મુજબ નક્કી કરવામાં આવેલું છે. તમારે સિમ્પલ એટલું યાદ રાખવાનું હોય કે જે બાજુ ઓછા મોલ હોય તે દિશામાં પ્રક્રિયા આગળ વધે. વાયુરૂપ ઘટકો સંકળાયેલા હોય તે પણ ધ્યાનમાં લેવાનું છે, બરાબર. અને આપણને ખ્યાલ છે, બરાબર. હવે આનાથી ઉલટું કે પ્રેશર ઘટાડો તો કઈ દિશામાં આગળ વધશે, તો કે જે બાજુ વધુ મોલ હોય તે દિશામાં આગળ વધી જાય. CO+3H2 CH4+H2O હતું. હવે આમાં તમે પ્રેશર ઘટાડો છો તો જે બાજુ વધારે મોલ હોય, પ્રેશર વધારતા હતા તો જે બાજુ ઓછા મોલ હોય તે બાજુ ગતિ થાય. જુઓ, અહીંયા આ બાજુ 4 મોલ છે, આ બાજુ 2 મોલ છે, તો પ્રેશર તમે ડિક્રીઝ કરો છો, ઘટાડો છો, તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે. ઓકે, પ્રેશર ઘટાડો છો તો પ્રક્રિયા કઈ વધુ મોલ હોય એ તરફ, તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે. અને પ્રેશર વધારો તો પ્રક્રિયા વધારેથી ઓછા મોલ તરફ, એટલે કે પુરોગામી દિશાનો વેગ વધશે. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે, બરાબર. પ્રેશર કેવી રીતે અપ્લાય કરવું, સાંદ્રતા કેવી રીતના અસર કરે તેના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે આગળ વધીએ. નિષ્ક્રિય વાયુના ઉમેરાની અસર. હવે આપણે ઇફેક્ટ જે જોવાની છે કે સંતુલન અચળાંકને અસર કરતું પરિબળમાંથી આપણે નિષ્ક્રિય વાયુ જો ઉમેરવામાં આવે તો પ્રક્રિયાનું સંતુલન અચળાંકને કેટલો ફેરફાર કરે છે. ઓકે, તો ઇટ ઇઝ વેરી સિમ્પલ કે સામાન્ય કોઈ પણ એવી રિએક્શન હોય અને જો પ્રક્રિયામાં નિષ્ક્રિય વાયુ ભાગ ન લેતા હોય, નિષ્ક્રિય વાયુ છે તે ભાગ ન લેતા હોય અને જો એમાં નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે બરાબર, નિષ્ક્રિય વાયુ પ્રક્રિયામાં ભાગ ન લેતા હોય અને એમાં નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે તો કોઈ એવી અસર થાય નહીં, બરાબર. આનું કોઈ એવી સંતુલન અચળાંકમાં કોઈ એવી અસર થાય નહીં. કેવી રીતે જુઓ, એક્ઝામ્પલ, નાઇટ્રોજન અને 3H2 વચ્ચે પ્રક્રિયા થઈને આપણને ખ્યાલ છે, બરાબર, હેબર કાકાની આ પ્રક્રિયા છે, 2 મોલ એમોનિયા બને છે, બરાબર. તો હવે આમાં તમે નિષ્ક્રિય વાયુ ઉમેરો તો કોઈ એવી અસર થશે નહીં. કેમ? કારણ કે સિમ્પલ તમે સોબત સમજો તો અહીંયા નિષ્ક્રિય વાયુ તો પ્રક્રિયામાં ભાગ જ નથી લેતા. જુઓ, નિષ્ક્રિય વાયુ પ્રક્રિયામાં ભાગ લેતા નથી, બરાબર. એટલા માટે એની અસર કોઈ એવી થવાની છે નહીં, બરાબર. અહીંયા પણ જો નિષ્ક્રિય વાયુ N2 છે, અહીંયા H2 છે, કોઈ એવો નિષ્ક્રિય વાયુ છે. ઓકે, અને જો પ્રક્રિયામાં નિષ્ક્રિય વાયુ ભાગ લેતા હોય, જો પ્રક્રિયામાં નિષ્ક્રિય વાયુ જે છે એ ભાગ લેતા હોય તો દોસ્તો 100% તે પ્રક્રિયાના સંતુલન અચળાંકમાં ફેરફાર કરશે, બરાબર. માની લો કે Xc અને F2 વચ્ચે પ્રક્રિયા થતી હોય, XcF2 બનતું હોય, બરાબર. તો અહીંયા ઝેનોન આપણને ખ્યાલ છે નિષ્ક્રિય વાયુ સમૂહ છે, બરાબર. આપણે જાણીએ છીએ કે 18મો સમૂહ જેને આપણે નિષ્ક્રિય વાયુ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો જો ઝેનોન આમાં ઉમેરવામાં આવે, કોઈ પણ નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે તો કંઈક અફેક્ટ કરી શકે છે. ઓકે, તો એ જ વસ્તુ અહીં તમને કહેવામાં આવે છે. ઓકે, જો નિષ્ક્રિય વાયુ પ્રક્રિયામાં સંકળાયેલ હોય તો પ્રક્રિયક અથવા તો નિપજ હોય તો પ્રક્રિયાનું ભાગફળ બદલાય છે, એટલે કે QC બદલાઈ શકે છે.
તો આ થઈ ઇફેક્ટ ઓફ નિષ્ક્રિય વાયુ ઇનર્ટ ગેસીસ, કે જો પ્રક્રિયામાં નિષ્ક્રિય વાયુ ભાગ ન લેતા હોય તો કોઈ એવી નિષ્ક્રિય વાયુ તમે એડ કરો ગમે એટલો, પરંતુ કાંઈ પ્રક્રિયાને અસર જ ના કરે. પરંતુ જો નિષ્ક્રિય વાયુ ભાગ લેતો હોય, જેમ કે આ એક્ઝામ્પલ છે, તો તમે એમાં નિષ્ક્રિય વાયુ એડ કરો, ઝેનોન છે, હિલિયમ છે, એડ કરો તો 100% ઇફેક્ટ થાય છે. બરાબર. બાકી સિમ્પલ અહીં જો લખેલું છે કે નિષ્ક્રિય વાયુ જેવા કે આર્ગોન ઉમેરવામાં આવે તો પ્રક્રિયામાં ભાગ લેતા નથી. આપણને ખ્યાલ છે નિષ્ક્રિય વાયુ હોય કોઈ પણ. ઓકે, હું અહીંયા નિયોનની એક્ઝામ્પલની વાત કરું. ચલો 2 8, કારણ કે 10 પરમાણિક ક્રમાંક છે, ઇલેક્ટ્રોન્સ 2 8 હોય તો બ્રાયતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ છે. હવે એમ કહી શકાય કે પોતે સ્ટેબલ છે. હવે ઇલેક્ટ્રોન સ્વીકારીને પાછો અનસ્ટેબલ થઈ જાય, કરતાં સ્ટેબલ કોઈ પણ તત્વ હોય, કોઈ પણ પરમાણુ હોય, તે સ્ટેબલ રહેવા માગતા હોય છે. જેમ કે આપણે મનુષ્યમાં પણ સ્થાયી થવા માગતા હોય છે એક જગ્યાએ. બરાબર. તમે ભણો છો તો શા માટે ભણો છો? એનું મુખ્ય કારણ એ જ છે કે આગળ આપણને પૈસા કમાવા મળે. બરાબર. હું ડૉક્ટર થાવ, એન્જિનિયર થાવ, જેનાથી મને પૈસા મળે, સ્ટેબલ થાવ, એટલા માટે તમે ભણો છો, સ્થાયી થવા માટે. તો એવી રીતે કોઈ પણ તત્વ પરમાણુ હોય તે પોતે સ્ટેબલ થવા માગતું હોય છે. તો નિયોન તો પોતે સ્ટેબલ છે, એની બ્રાયતમ કક્ષામાં અષ્ટક તો પૂર્ણ છે, તો શા માટે તે ઇલેક્ટ્રોન સ્વીકારશે? શા માટે તે ઇલેક્ટ્રોન ગુમાવશે? એટલા માટે આર્ગોન છે પ્રક્રિયામાં ભાગ લેતા નથી, સંતુલન ખલેલ રહિત રહે છે, કોઈ પણ એવી ઇફેક્ટ થતી નથી. અને જો નિષ્ક્રિય વાયુ પ્રક્રિયામાં સંકળાયેલા હોય ને તમે નિષ્ક્રિય વાયુ એડ કરો તો એ 100% ઇફેક્ટ થશે. ઓકે, ધીસ ઇઝ અ ફેક્ટ. આ એક હકીકત છે. ચલો, તો નિષ્ક્રિય વાયુના ઉમેરાની અસર તો બહુ ઇઝી વસ્તુ છે. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. તો હવેનો જે ટૉપિક જે છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટૉપિક, ટેમ્પરેચર ઇફેક્ટ. કારણ કે આની આ વસ્તુ 12થમાં પણ ઇમ્પોર્ટન્ટ બનશે. એટલે તાપમાનની અસર શું થાય છે પ્રક્રિયાને, તેના વિશે હવે આપણે અભ્યાસ કરીએ. ચલો, ટેમ્પરેચર ઇફેક્ટ. તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો શું ફરક પડે છે? આપણને ખ્યાલ છે કે તાપમાન કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો હવે અમુક એવી પ્રક્રિયા હોય છે કે એમાં તમારે ટેમ્પરેચર આપવું પડે છે. જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ, અહીંયા તમારે CaO અને CO2માં કન્વર્ટ કરવું હોય તો અહીંથી તમારે ટેમ્પરેચર આપવું પડે છે. અને તમે જો તાપમાન આપતા હો તો આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્મા શોષક. કારણ કે તમે એનર્જી આપો છો, પ્લસ કરો છો. બરાબર. ત્યાર પછી રિએક્શન પ્રોસીડ થાય છે. અને આ થઈ ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત. પરંતુ ઘણી બધી પ્રક્રિયા ઉષ્માશ્રેપક હોય છે. ઉષ્માશ્રેપક એટલે શું? ઉર્જા શું થાય? ગુમાવે. પ્રક્રિયા તો થાય, સાથે સાથે તે એનર્જી મુક્ત કરે છે, ઉર્જા રિલીઝ કરે છે. તો એવી પ્રક્રિયાને ઉષ્માશ્રેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. અને ઉષ્મા શોષક એટલે કે આપણે એનર્જી આપવી પડે, તાપમાન આપવું પડે. ઓકે, એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક કહેવામાં આવે છે. તો અહીંયા બે પ્રક્રિયાને આધારે તમે જો રિએક્શનમાં ટેમ્પરેચરનો ફેરફાર કરો, આપણે ભણી ગયા છે કે અચળ તાપમાને જ કેસી એનો ફિક્સ હોય છે. ટેમ્પરેચર ચેન્જ કરો તો ચેન્જ આવવાનું જ છે QC એન્ડ કેસીમાં. 100% વસ્તુ સાચી છે. તો કોના માટે ફાયદાકારક છે? લ સેટેલયરે આપણને એવું કીધું કે ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત કરવામાં આવે, ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત કરવામાં આવે તો જો એમાં તાપમાનનો વધારો કરવામાં આવે, કારણ કે તમે એક તો ટેમ્પરેચર આપો જ છો અને તાપમાન વધારો, તો પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે, નિપજનું પ્રમાણ વધારે મળશે. નિપજનું પ્રમાણ વધારે મળશે, પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે. તો ધીસ ઇઝ ફેક્ટ કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, તમે તાપમાન આપો છો તો તાપમાન વધારો, આવી પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ હોય ને ટેમ્પરેચર વધારો છો તો પ્રક્રિયા નિપજ તરફ વધારે આગળ બને છે અને પુરોગામી દિશામાં જાય છે. ધીસ ઇઝ ફાયદાકારક, બેનિફિટ્સ થાય છે આપણને. સેકન્ડ તમે જુઓ
તો ઉષ્માશ્રેપક પ્રક્રિયા કે જેમાં એનર્જી રિલીઝ થાય છે, ઉર્જા ગુમાવે છે, તો આવી પ્રક્રિયામાં તમે તાપમાન વધારો તો 100% એક તો એનર્જી રિલીઝ થાય છે અને પાછા તમે તાપમાન વધારો છો તો નિપજનું પ્રમાણ ઘટે છે. પ્રક્રિયા પુરોગામીમાં નહીં પરંતુ કઈ તરફ જશે? પ્રતિગામી દિશામાં આગળ વધશે. નિપજનું પ્રમાણ ઘટતું હોય તો પ્રક્રિયકનું પ્રમાણ શું થાય? વધે. ઓકે, તો ધીસ ઇઝ અ ફેક્ટ, એક આ હકીકત છે. ઓકે, તમારે યાદ રાખવું પડશે કે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે કે તેમાં તમે તાપમાન વધારો તો નિપજનું પ્રમાણ વધારે મળશે, પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે. અને ઉષ્માશ્રેપક પ્રક્રિયા હોય તો તાપમાનનો ઘટાડો બેનિફિટ્સ છે, એટલું યાદ રાખજો. ઉષ્માશ્રેપક પ્રક્રિયામાં તાપમાન ઘટાડો તો ફાયદાકારક છે, તાપમાન વધારો તો નિપજ ઓછી બનશે, પ્રક્રિયા પ્રમાણ વધારે બનશે, પ્રક્રિયા છે તે પ્રતિગામી દિશામાં આગળ વધશે. એટલા માટે આ બંને વસ્તુ છે યાદ રાખવાની છે. સ્ક્રીનશોટ લઈ લો ખાસ, બરાબર જુઓ. ઉષ્માશ્રેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચનું મૂલ્ય નેગેટિવ હોય છે, સંતુલન અચળાંક તાપમાનના વધારે સાથે ઘટે છે. અને ઉષ્મા શોષક પ્રક્રિયા ડેલ્ટા એચ પોઝિટિવ હોય છે, સંતુલન અચળાંક તાપમાનના વધારે સાથે વધે છે. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, બરાબર. ઓલ સ્ટુડન્ટ સ્ક્રીનશોટ લઈ લે ફટાફટ. ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ તો ખાસ હવેનો જે ટોપિક જે છે તે છે તાપમાનની અસરનો પ્રયોગ. તો આ ટેમ્પરેચર ઇફેક્ટ જે છે, આખો જે આ પ્રયોગ જે છે તે શું કહેવા માગે છે? બરાબર, ચલો તાપમાનની પર જ આધારિત છે. આમાં શું કહેવામાં આવેલું છે કે સંતુલન પર તાપમાનની અસર આપણે NO2 વાયુ કથ્થઈ રંગ અને એનું દ્વિતીયકરણ થઈને N2O4 વાયુ રંગવિહીનમાં થાય છે, બરાબર. અહીંયા રિએક્શન પણ આપેલી છે, ડેલ્ટા એચની વેલ્યુ પણ આપેલી થયેલી છે. તો આ કેવી રીતે NO2 ઉત્પન્ન થયું ને એ આ લાઈન કહે છે કે કોપરને HNO3માં ઉમેરીને NO2 વાયુ બનાવી શકાય છે. ઓકે, ચલો આ HNO3 હોય કે નહીં, એમાં તમે કોપરને ઉમેરો એટલે અહીંથી તમને શું બનશે? NO2. અને NO2 જે છે તેનું દ્વિતીયકરણ થઈ જાય છે, દ્વિઅણુ રચના બને છે N2O4. ઓકે, આવી રીતના રૂપાંતરણ થાય છે. અને આનો રંગ છે તે કથ્થઈ રંગ છે અને આનો રંગ છે તે કેવો છે? રંગવિહીન. ઓકે, કેવો રંગ છે? આનો રંગ NO2 નો કથ્થઈ રંગ અને N2O4 નો કેવો છે? રંગવિહીન છે, બરાબર. એટલી વસ્તુ યાદ રાખજો. હવે ખાસ આ પ્રક્રિયા છે તે કેવી છે? ઉષ્મા શોષક છે કે ઉષ્માશ્રેપક, તેના ઉપર ડિપેન્ડન્ટ કરે. તો પ્રક્રિયા તમે જુઓ, ઉષ્મા શોષક તો નથી. કેમ ખબર પડી ઉષ્મા શોષક નથી? ઉષ્માશ્રેપક છે, કેમ ખબર પડી? બરાબર. આ પ્રક્રિયા છે તે ઉષ્માશ્રેપક છે એ કેવી રીતે ખબર પડી? તો કે આ વેલ્યુ પરથી. ડેલ્ટા એચની વેલ્યુ કેવી છે? નેગેટિવ. તો હવે તમને ખ્યાલ છે કે ઉષ્માશ્રેપક પ્રક્રિયા છે, NO2 નો રંગ કથ્થઈ રંગનો છે. એટલે હવે આને શું કરે છે? 250 ml કદના બીકરમાં મિશ્રણ છે, એમાં ઓરડાના તાપમાને ગરમ પાણી અનુક્રમે લેવામાં આવે છે. ઓકે, તો હવે એમાં NO2માંથી NO2 જે છે કે એની કથ્થઈ રંગની કસનળી તે આમાં ભરે છે, બરાબર. 298 કેલ્વિન તાપમાને તમે જુઓ ને તો તે કથ્થઈ રંગની છે, અહીંયા તમને દેખાય છે, બરાબર. જો આ ટેમ્પરેચર. હવે ઉષ્માશ્રેપક પ્રક્રિયા છે તો તાપમાનનો વધારો તો ફાયદાકારક નથી. ટેમ્પરેચર વધારશો તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જશે કે નહીં? બરાબર. અને ટેમ્પરેચર ઘટાડો તો પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે. તો અહીંયા જુઓ ટેમ્પરેચર ઘટાડે છે, અહીંયા જુઓ 298 કેલ્વિન તાપમાને કથ્થઈ રંગ મળે છે, બરાબર. હવે જુઓ કે અહીંયા 270 કેલ્વિન તાપમાન, મતલબ કે ટેમ્પરેચર ઘટાડ્યું તો પ્રક્રિયા ફાયદાકારક છે. પ્રક્રિયા અમુકની કઈ દિશામાં જાય? પુરોગામી. N2O4 રંગવિહીન જોવા મળશે. તો જુઓ
તમને અહીંયા રંગવિહીન દ્રાવણ જોવા મળે છે, આનો આછો રંગ જોવા મળે છે. એવી રીતે ટેમ્પરેચર વધારો તો પ્રક્રિયા સામુકનો કથ્થઈ રંગ વધારે જામે. જુઓ 363 કેલ્વિન તાપમાન છે તો જુઓ કથ્થઈ રંગ તમને વધારે દેખાય છે, ઘાટો. ઓકે, તો બસ આ પ્રયોગ એ જ છે કે તાપમાન વધારો તો ઉષ્માશ્રેપક પ્રક્રિયા છે, સામુકની પ્રક્રિયા પ્રતિગામીમાં આવે તો કથ્થઈ રંગની તીવ્રતા વધે. ટેમ્પરેચર ઘટાડો તો પ્રક્રિયા સામુકની પુરોગામી દિશામાં જાય, ફાયદાકારક છે, નિપજનું પ્રમાણ વધારે મળશે, મતલબ કે રંગવિહીન જોવા મળે છે. ઓકે, તો ઓલ સ્ટુડન્ટ્સ લગભગ ક્લિયર હશે કે આ શું કહેવા માગે છે આ પ્રયોગ. બરાબર, ટેમ્પરેચર ઇફેક્ટ આપણે ખાલી બે વસ્તુ યાદ રાખવાની છે, ઉષ્મા શોષક અને ઉષ્માશ્રેપક. જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો ફાયદાકારક છે, નિપજ વધારે બનશે, પ્રક્રિયા પુરોગામી દિશાનો વેગ વધશે. અને જો ઉષ્માશ્રેપક પ્રક્રિયા હોય તો તાપમાનનો ઘટાડો બેનિફિટ્સ છે. ઓકે, ચાલો હવે આ બીજો પણ પ્રયોગ એક આપેલો છે કે તાપમાનની અસર એક ઉષ્મા શોષક પ્રક્રિયા પર જોઈ શકાય. ઓકે, ચાલો શું કહેવા માગે છે આપણે જોઈએ. તાપમાનની અસર ઉષ્મા શોષક પ્રક્રિયા પર પણ જોઈ શકાય, મતલબ કે આ પ્રક્રિયા છે ને તે એક ઉષ્મા શોષક છે. કેવી છે? ઉષ્મા શોષક કઈ જ દીધેલું છે. હવે હું તમને એમ કહું કે ટેમ્પરેચર વધારવામાં આવે, તાપમાન વધારવામાં આવે તો અહીંયા વાદળી રંગની તીવ્રતા વધે કે ઘટે? વધે કે ઘટે એ આપણે જણાવવાનું છે. ચાલો, આ વાદળી રંગની તીવ્રતા વધે કે ઘટે? ચલો કોમેન્ટ બોક્સમાં જણાવો મને ફટાફટ. ચલો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો મને આન્સર બેટા કે આનો આન્સર શું આવશે. બરાબર, ઉષ્મા શોષક પ્રક્રિયા કહી દીધેલું છે. જો તાપમાન વધારવામાં આવે તો શું ફરક પડે છે, શું અસર થાય છે એ તમારે જણાવવાનું છે. ચાલો, સિમ્પલ વસ્તુ છે બેટા કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાન વધે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં જાય, મતલબ કે નિપજનું પ્રમાણ વધારે મળે, વાદળી રંગની તીવ્રતા વધે. તો અહીંયા વાદળી રંગની તીવ્રતા વધશે. ટેમ્પરેચર ઘટાડો તો વાદળી રંગની તીવ્રતા ઘટે, કારણ કે પ્રક્રિયા રિવર્સ થઈ જવાની છે તો ગુલાબી રંગની તીવ્રતા વધે. ઓકે, તો બસ આ પ્રયોગ પરથી પણ આપણે ટેમ્પરેચર ઇફેક્ટ, બરાબર, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ગુલાબી રંગની તીવ્રતા ક્યારે વધે છે. ચાલો તમને ક્વેશ્ચન પૂછ્યો હોય કે ગુલાબી રંગની તીવ્રતા ક્યારે વધે, બરાબર, બધી રીતે ઉલટા રીતના ક્વેશ્ચન પૂછે છે. ગુલાબી રંગની તીવ્રતા ક્યારે વધે? તો સિમ્પલ વસ્તુ છે કે આની માત્રા ઘટે. ચલો પ્રક્રિયકનું પ્રમાણ ઘટાડો એટલે પ્રક્રિયા કઈ દિશામાં આવવાની છે? તમે કરો છો ને આનાથી ઉલટું કરશે પ્રણાલી. તમે COH2O6 આ સંકીર્ણ સંયોજન જે છે, બરાબર, હેક્ઝા એકવા કોબાલ્ટ, બરાબર, 2 આયન જે છે સંકીર્ણ, નામકરણ બેટા તમે ચેપ્ટર નંબર 9માં શીખશો 12થના, બરાબર. પરંતુ આ સંકીર્ણ જે છે તે ગુલાબી રંગનું તીવ્રતા ધરાવે છે. તો હવે પ્રક્રિયા જે છે પ્રતિગામીમાં જો વેગ વધતો હોય તો તેની તીવ્રતા વધે, મતલબ કે પ્રક્રિયકનું પ્રમાણ ઘટાડો તો ગુલાબી રંગની તીવ્રતા વધે. ઓકે, તો બસ ઉલટી રીતના ગમે એ રીતે ક્વેશ્ચન તમને બેટા આ વસ્તુ નીટમાં અને જીમાં ક્વેશ્ચન પૂછાય છે તો તમારા માટે ખૂબ જ મહત્ત્વના લેક્ચર્સ છે. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે જોઈએ તો તે છે ઉદ્દીપકની અસર. બરાબર, ઉદ્દીપકની અસર કેટલી થાય છે એ આપણે જોવાનું છે. માની લો કે અહીંયા હેબર વિધિનું એક્ઝામ્પલ છે, N2 3H2 અને 2 મોલ એમોનિયા. તમારે જો એમોનિયાનું વધારે ઉત્પાદન કરવું હોય ને તો આનું ટેમ્પરેચર મેન્ટેન કરવું પડશે 500 કેલ્વિન તાપમાન, 200 ATM દબાણ. પરંતુ ઉદ્દીપકના કારણે એટલો બધો વેગ વધી જશે, ખાલી લોખંડનો ભૂકો તમે ભભરાવો તો એમોનિયાનું ઉત્પાદન એટલું બધું વધી જાય છે
તો ઉદ્દીપકની અસર સંતુલન અચળાંકમાં કેવો ફેરફાર લાવે છે, બરાબર, એ આપણે જોઈએ. કારણ કે પ્રક્રિયા છે ને એને બૂસ્ટ કરશે, બૂસ્ટ, બરાબર. પ્રક્રિયાનો વેગ છે તે વધારશે. રિએક્ટન્ટથી પ્રોડક્ટ, આ બંનેનો વેગ વધારશે. એકનો જ નહીં એવું નહીં કે ભાઈ ઉદ્દીપક તમે આમાં એડ કરો, ઉદ્દીપક તો નિપજનું પ્રમાણ વધારે મળે, એવું નહીં, બરાબર. અહીં ઉદ્દીપકનું કામ છે કે બંનેનો વેગ વધારશે. ઓકે, પૂર્વગામીનો પણ અને પ્રતિગામીનો પણ એ દિશામાં સરખો વેગ વધારશે. હવે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ અને નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતરણ કરવામાં મદદ કરે છે આપણને આ ઉદ્દીપક. કારણ કે ઉદ્દીપકનું કામ છે ને સ્પીડ ઝડપ કરે, ઝડપ વધારે છે, યાદ રાખજો, બરાબર. ઝડપી બનાવે છે પ્રક્રિયા. સ્લો રિએક્શન થતી હોય, બરાબર, ઘણી બધી એવી રિએક્શન છે કે જેમાં 1 મંથ, 2 મંથ, 3 મંથ, 1 યર પણ થતા હોય, એવી પણ પ્રક્રિયા છે. પરંતુ ઉદ્દીપક નાખો ને તો આ ઓછા સમયમાં જેમ પ્રક્રિયા કરે, બરાબર. 1 મંથમાં થતી હોય તો 2 દિવસમાં થઈ જાય, 1 દિવસમાં થઈ જાય. ઘણી બધી પ્રક્રિયા સેકન્ડોમાં, કલાકોમાં થઈ જાય. તો અને નિપજ બનાવી આપે. તો ઉદ્દીપકનું કામ એ છે કે ઝડપ વધારે છે, બરાબર. અને ખાસ યાદ રાખવું કે પુરોગામી અને પ્રતિગામી બંનેનો ઝડપ વધારે છે, એક દિશામાં નહીં. માની લો કે હું તમને એક્ઝામ્પલ આપું કે આ સ્કૂલ હોય, અહીં તમને એક સ્કૂલ છે, બરાબર. હવે સ્કૂલમાં આ તમારું ઘર છે, બરાબર, અને આ તરફથી પણ બંને તરફથી, મતલબ કે આ ઘરથી માની લો કે કેમ 2 રસ્તા હોય એ રીતની વાત છે, બરાબર. તો આ બાજુથી તમે 11 નંબરની ગાડીથી જાઓ, એટલે કે ચાલીને જાઓ, તો ઘરેથી પહોંચતા 10 મિનિટ થાય. અને આ બાજુથી પણ કેટલા મિનિટ થાય? 10 મિનિટ થાય છે, બરાબર. ઘરેથી સ્કૂલ જતાં 10 મિનિટનો સમય લાગે છે જો તમે ચાલીને જાઓ તો. પરંતુ હવે એક્ટિવાનો યુઝ કરો તો, બરાબર, એક્ટિવાનો યુઝ કરો તો આની આ જગ્યાએ તમે 3 મિનિટમાં પહોંચી જાઓ છો, માની લો કે, અને અહીંથી પણ કેટલા 3 મિનિટમાં લાગી જાઓ છો, બરાબર. 3 મિનિટ ખાલી લાગે છે. મતલબ કે એનો વેગ જે છે, પુરોગામી જાઓ કે પ્રતિગામી જાઓ, તમે ઘરેથી સ્કૂલ જાઓ કે સ્કૂલથી ઘરે આવો, મતલબ તો સમાન સમય લાગવાનો છે કે નહીં? તો ઉદ્દીપકનું કામ બેટા એ જ છે કે ખાલી ઝડપ વધારે છે. કેમ? એક્ટિવા આવી સ્પીડ વધારી, બસ એવું કામ છે એનું, બરાબર. બંને બાજુ સમાન વેગેથી ગતિ કરશે. આની આ જગ્યાએ રોકેટ આપ્યું હોય તો 1 સેકન્ડમાં તમે વાંયથી ધુમાડા કાઢો, સળગાવો, 1 સેકન્ડમાં તમને સ્કૂલે ડ્રોપ કરીને પાછું વયું જાય. તો ઝડપ વધે છે, બરાબર, બંને બાજુ. બીજી વસ્તુ, તમને સક્રિયકરણ ઉર્જાની પણ માહિતી આપેલી છે કે સક્રિયકરણ ઉર્જા જે છે તેને ઘટાડો કરે છે, બરાબર. તો તમને એમ થશે કે સર સક્રિયકરણ ઉર્જા એટલે શું? બરાબર, 12થમાં તમે 4થા નંબરનું ચેપ્ટર છે રાસાયણિક ગતિકી, એમાં તમે ડિટેલથી અભ્યાસ કરવાના છો કે સક્રિયકરણ ઉર્જા શું છે, શું નહીં. તો ખાલી એક વસ્તુ યાદ રાખો કે ઉદ્દીપક છે ને સક્રિયકરણ ઉર્જા ઘટાડે, બરાબર. કારણ કે આપણે આગળ ભણવાના છીએ ત્યારે આ બધી જ વસ્તુ આવી જવાની છે. તો સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું કામ કોણ કરે છે? તો કે ઉદ્દીપક કરશે. ઓકે, તો અહીંયા મહત્ત્વની વસ્તુ એ છે કે રાસાયણિક સંતુલન જે ટોપિક જે છે તે અહીં કમ્પ્લીટ થાય છે, રાસાયણિક સંતુલન. કારણ કે અત્યારે આપણે સાંદ્રતાની અસર જોઈ કે ભાઈ જે તમે બાજુ સાંદ્રતા વધારો એનાથી પ્રણાલી શું કરે? ઉલટું કરે. એવી રીતના તમે જોયું કે તાપમાનનો વધારો ઘટાડો, ઉષ્મા શોષક અને ઉષ્મા શ્રેપક પ્રક્રિયા ઉપર નિષ્ક્રિય વાયુનો ઉમેરો. મતલબ કે જો નિષ્ક્રિય વાયુ ભાગ લેતા હોય તો નિષ્ક્રિય વાયુ ઉમેરો તો 100% ઇફેક્ટ થાય છે. ટેમ્પરેચર ઉષ્મા શોષક અને ઉષ્મા શ્રેપક પ્રક્રિયા ઉપર આધાર રાખે. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય અને જો તમે તાપમાનનો વધારો કરો તો પ્રક્રિયા માટે શું છે? ફાયદાકારક છે. અને ઉષ્મા શ્રેપક પ્રક્રિયા હોય તો તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. આ બધી જ વસ્તુ લ સેટેલિયર કહે છે, મારા કોઈ એવા શબ્દો છે નહીં. પછી કોન્સન્ટ્રેશન, સાંદ્રતા, બરાબર. મારું તો કામ સમજાવવાનું છે, એનસીઆરટી તમે કેવી રીતે સમજો, બરાબર. દરેક ટોપિક છે, દરેક લાઈન છે. કોન્સન્ટ્રેશન, સાંદ્રતા,
હવે આ સાંદ્રતા જે છે, કોન્સન્ટ્રેશન, એ તમે વધારો છો તો એને ઘટાડવાનો પ્રયત્ન કરે પ્રણાલી, તમારાથી ઉલટું કરે, બરાબર. સાંદ્રતા વધારો તો નિપજ તરફ વધારે બનશે, પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. ત્યાર પછી હજી એક ઇફેક્ટ હતી દબાણ, પ્રેશર જેને કહેવામાં આવે છે. તો પ્રેશરની ઇફેક્ટ પણ આપણે જોઈ હતી કે ઓછા મોલ હોય ને એ તરફ પ્રક્રિયા છે તે આગળ ધપી જશે, બરાબર. જે બાજુ ઓછા મોલ હોય ને એ દિશાનો વેગ વધી જશે. ઓકે, તો આટલી માહિતી મેળવ્યા પછી હવે આપણે આગળ વધીએ અને હવેનો જે આપણા માટે ટૉપિક જે છે તે છે રાસાયણિક સંતુલનને લગતા જે પણ કંઈ દાખલા છે એનું એક્સરસાઇઝ ક્વેશ્ચન સોલ્યુશન. ચાલો આપણે એક્સરસાઇઝ સોલ્વ કરીએ, ક્વેશ્ચનો સોલ્વ કરીએ. ચલો, અહીં ક્વેશ્ચન તમને એવો છે કે એક પ્રવાહી નિશ્ચિત તાપમાને એક સીલ કરેલ એટલે કે બંધ પાત્રમાં તેની બાષ્પ સાથે સંતુલનમાં છે, તો પાત્રનું કદ કેમ એકદમ જ વધી ગયું? એનું શું કારણ હશે? તો સૌથી પહેલું એમ પૂછ્યું છે કે બાષ્પ દબાણ પણ આ ફેરફારની શું પ્રારંભિક અસર હશે? એની કાંઈ ફેરફાર હશે તો જુઓ. પ્રવાહી લિક્વિડ અને પ્રવાહી ગેસ, ભાઈ કોઈ પણ પાત્ર લઈ લો તમે, બરાબર. અહીંયા પ્રવાહી છે, આ ગેસ છે, આ બંને વચ્ચે એક પ્રકારનું સંતુલન સ્થપાઈ ગયેલું છે. તો કદ વધારો તો શું થાય એવો ક્વેશ્ચન છે. તો હવે બંધ પાત્રમાં તમે કદ વધતા દબાણ ઘટે છે, બરાબર. આ નિયમ યાદ કરો, પીવી ઇઝ ઇક્વલ ટુ અચળ, તો પી ચલે છે શું થઈ જાય 1/v. મતલબ કે આ બંને એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો કદ વધતા દબાણ ઘટે, તો જેથી પ્રારંભમાં કદ વધતા તરત જ વાયુ સમગ્ર મોટા કદમાં પ્રસરતા દબાણ ઘટે છે. પછી તરત દબાણ ઘટાડાને કારણે દબાણ વધે, દબાણનો ઘટાડો થયો, બરાબર. એના કારણે જો હવે શું કહે છે કે બાષ્પ દબાણ પણ આ ફેરફારની શું અસર હશે? તો સિમ્પલ વસ્તુ છે પહેલાં કે બેટા કદ વધે, બરાબર. કદ વધારો છો તો દબાણ ઘટવાનું છે પ્રારંભમાં, બરાબર. દબાણ ઘટે, બરાબર, કદ વધો તે, પરંતુ પછી તરત દબાણ ઘટાડાને કારણે દબાણ વધે, તેથી પુરોગામી પ્રક્રિયા થઈ બાષ્પ અને બાષ્પ દબાણ વધે છે. કારણ કે દબાણ ઘટે છે તો મેં તમને કીધું એમ એનાથી ઉલટું કરો, દબાણ વધારવાનો પ્રયત્ન કરે તો બાષ્પ દબાણ વધે કે નહીં? સિમ્પલ વસ્તુ છે. ચલો સેકન્ડ, કે બાષ્પીભવન અને સંઘનનના દર પ્રારંભિક રીતે બદલાશે. આપણને ખ્યાલ છે કે બંને વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે બાષ્પીભવન અને સંઘનન એટલે કે પ્રવાહી હોય લિક્વિડ, એનું શેમાં રૂપાંતરણ થવું? ગેસમાં, એને બાષ્પીભવન કહેવાય. વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય, પાત્ર સાથે અથડાશે, બાષ્પ દબાણ લગાડશે, મતલબ કે સંઘનન થવું. એ બંનેનો વેગ તો વધવાનો જ છે, બરાબર. પ્રારંભમાં બાષ્પીભવનનો દર વધશે, બરાબર. કારણ કે જગ્યા આપણને ધીરે ધીરે કદ હોય, પાત્ર હોય તો પાણી હોય તો ધીરે ધીરે બાષ્પીભવન થાય, જગ્યા એકઠી થતી જાય છે, બરાબર. અને પછી શું થશે? પ્રારંભમાં સંઘનન વેગ ઘટશે, એ તો ઘટવાનું જ છે, સિમ્પલ વસ્તુ છે. અને સંતુલન સ્થપાય ત્યારે અચળ રહે, બરાબર. જો અંતે સંતુલન પુનઃ સ્થાપિત થાય તો અંતિમ બાષ્પ દબાણ કેટલું હશે? ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, કે જ્યારે પણ સંતુલન ફરી પાછું સ્થાપિત થાય ત્યારે બાષ્પ દબાણ અંતિમ કેટલું હશે? કદ વધારતા જાઓ છો તારે, તો પાત્રનું કદ વધતા દબાણ ઘટાડીને નવું સંતુલન સ્થપાશે, ત્યારે નવા સંતુલને વાયુ મોલ ઘટે. કારણ કે હવે નવું સંતુલન, બરાબર, આપણે સિમ્પલ કહી શકાય બેટા, આપણે ભણીને આવ્યા છીએ કે નવું સંતુલન જ્યારે પણ સ્થપાશે, એક સંતુલન સ્થપાઈ ગયું હોય પછી સાંદ્રતા વધારો, નવું સંતુલન સ્થપાય ત્યારે એના મોલ છે તે ઘટે. તેવી પ્રતિગામી પ્રક્રિયા, લસ એટેનરના નિયમ પ્રમાણે પ્રતિગામી પ્રક્રિયાથી નવું સંતુલન સ્થપાય, પણ બાષ્પ દબાણ અચળ રહેશે. કારણ કે બાષ્પ દબાણ કદ કે દબાણ પર આધારિત નથી, ફક્ત તાપમાન ઉપર આધારિત છે, બરાબર. કારણ કે તમે ટેમ્પરેચર વધારશો તો બાષ્પ બનવાની છે ને, અને ફરી પાછું બાષ્પ પ્રવાહી ઉપર દબાણ લગાડશે, એટલે બાષ્પ દબાણ તો કેવું રહે છે? અચળ રહે છે, બરાબર. સંઘનનના વેગ, બાષ્પ દબાણ, બાષ્પીકરણ વેગ, આ બધા જ કેવા રહે છે? અચળ જળવાઈ રહે છે. અને આપણે એ પણ ભણી ગયા છીએ કે દબાણ વધારો તો જે બાજુ ઓછા મોલ હોય ને એ તરફ ગતિ કરશે, બરાબર. તો નવું સંતુલન સ્થપાય છે, ઓછા મોલ થાય છે, બરાબર. દિશા પણ પુરોગામી થાય છે, પરંતુ બાષ્પ દબાણ અચળ રહે છે કારણ કે ટેમ્પરેચર ઉપર આધાર રાખે છે. ઓકે, તો 3 ક્વેશ્ચનના આપણે જવાબ જોયા.
બરાબર, કે બાષ્પીભરણ અને સંઘનનનો વેગ પણ અચળ રહે છે. પછી કદ વધારો તો બાષ્પ દબાણ ઘટે છે, પરંતુ બાષ્પ દબાણ તો કેવું રહેશે? અચળ રહેશે. ઓકે, હવે નીચેના સંતુલન માટે કેસીનું મૂલ્ય કેટલું થશે? દરેક પદાર્થની સાંદ્રતા નીચે પ્રમાણે છે. ચાલો, આ પ્રક્રિયા આપી દીધી છે, બધાની સાંદ્રતા આપી દીધી છે, SO2 અને O2. તો આના માટે હવે તમે કેસીનું મૂલ્ય ગોતવું હોય તો સિમ્પલ વસ્તુ છે, કેસી તારવી લો. ભાઈ SO3 જે છે એનો સ્ક્વેર છેદમાં શું થઈ જશે? SO2 વર્ગ ઇન્ટુ O2 વર્ગ. બેટા વેલ્યુ પુટ કરતાં આવડે કે નહીં? SO3 છે બરાબર, તો 1.90 એનો સ્ક્વેર થઈ જશે. SO2ની સાંદ્રતા કેટલી છે? 0.60 m, તો એનો સ્ક્વેર. અને O2ની સાંદ્રતા કેટલી છે? 0.82. તો આન્સર જે પણ વિદ્યાર્થીને ગણાઈ જાય તે મને કોમેન્ટ બોક્સમાં જણાવે. ઓકે, અને ખાસ તો આ ચેનલને તમે બેટા સબસ્ક્રાઈબ કરો, કારણ કે અવારનવાર આવા વિડીયો લેક્ચર્સ હું બનાવતા રહું. બરાબર, આ ચેનલ વધારેમાં વધારે આ વિડીયોને લાઇક કરતા રહો અને તમારા મિત્રો સુધી વધારેમાં વધારે શેર કરતા જાઓ, જેથી તમને આગળ બેનિફિટ્સ થશે ઘણો બધો આમાં. બરાબર, કારણ કે આપણે એક્સરસાઇઝ ક્વેશ્ચન સોલ્યુશન કરીએ છીએ. ચલો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે અમુક તાપમાને, અને તમને અહીં લખેલું છે કે કુલ દબાણ આપી દીધું છે 10⁵ પાસ્કલ. આયોડિન છે બાષ્પની સાંદ્રતા કદથી આટલા ટકા આઈ પરમાણુ ધરાવે છે, આ પરમાણુ ધરાવે છે. તો સંતુલન માટે કેપી ગણો. હવે તમને ખ્યાલ છે I2 તો 2I જાય છે, તો આનો માટે કેપી આપણે ગણવો હોય તો શું થાય? પ્રેશર ઓફ I² અને પ્રેશર ઓફ I2. બરાબર, પરંતુ આની વેલ્યુ શું, આની વેલ્યુ શું? સિમ્પલ વસ્તુ છે કે નહીં? ચલો, અહીંયા પ્રેશર ઓફ મારે આયોડિન ગણવું હોય તો હવે તમને એમ કીધું છે કે કુલ દબાણના 40%, બરાબર, 40% કદ ધરાવે છે. અને કુલ દબાણના 40% આઈ પરમાણુ, બરાબર, કદના 40% આઈ પરમાણુ ધરાવે છે. ઓકે, ફરીથી લખું. ચલો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમને અહીંયા એમ કીધું છે કે પ્રેશર ઓફ આઈ જોતું હોય તો અહીંયા તમને એમ કીધું છે કુલ દબાણના, એટલે કે 10⁵ પાસ્કલના 40% આઈ પરમાણુ ધરાવે છે. બરાબર, તો આને મારે કેવી રીતે લખાય? ટકાને હું પહેલાં કન્વર્ટ કરી નાખું આઈ પરમાણુમાં, 40/100. તો અહીંયા મને કેટલા મળશે? 0.40 10⁵ પાસ્કલ. અને પ્રેશર ઓફ I2 તો કેટલું થશે? કુલ દબાણ તો એનું છે 10⁵, પરંતુ હવે આ 40% આઈ પરમાણુ ધરાવતા હોય તો આયોડિન કેટલા હોય? 60% હોય કે નહીં? તો 10⁵ પાસ્કલના 60%, બરાબર. તો 10⁵ ઇન્ટુ 60/100, તો 0.06 ઇન્ટુ 10⁵ પાસ્કલ. હવે બેટા આ વેલ્યુ મળી ગઈ તો એને આપણે કેપીમાં પુટ કરવાની છે. ચલો, પ્રેશર ઓફ આયોડિન છે એ કેટલું આવ્યું? આટલું છે, 0.40 ઇન્ટુ 10⁵, પરંતુ એનો સ્ક્વેર છેદમાં 0.0 કેટલા હતા? 6 ઇન્ટુ 10⁵. બરાબર, પ્રેશર ઓફ આયોડિન થઈ ગયું. તો અહીંયાથી તમને કેપીની વેલ્યુ મળી જશે. આન્સર મને ચેટ બોક્સમાં જણાવો. બરાબર, શું આવશે? સાદું રૂપ આપવાનું છે બેટા. ઇટ ઇઝ વેરી ઇઝી. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે નીચેની દરેક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેસી માટેના સૂત્રો દર્શાવો. તો કેસી માટેના સૂત્રો તો ઇઝી છે, બરાબર, તમને આવડે જ છે. ચલો, પહેલી પ્રક્રિયા માટે જોઈએ. કેસી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? NO² ઇન્ટુ Cl2 ગેસ છેદમાં NOCl, કારણ કે તત્વયોગમિતીય ગુણાંકને આપણે ઘાતમાં લખવાનો છે. બરાબર, એટલી વસ્તુ તો આવડે છે આપણને. સેકન્ડ જુઓ બેટા, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ સોલિડ છે તો એની સાંદ્રતા આપણે કેટલી લઈ લઈએ છીએ? અચળ લઈ લઈએ છીએ. તો કેસી કેટલો થશે? બરાબર, આ સોલિડ છે એટલે એની સાંદ્રતા 1, તો NO2 અને પ્રેશર ઓફ O2. બરાબર, આ બરાબર થશે. આ પહેલાં માટે હતું, આ 2 માટે હતું. હવે 3 માટે તમે જુઓ તો લિક્વિડની 1 લઈ લેવાની. બરાબર, બાકી તો લખતા આવડે. નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર, નિપજની સાંદ્રતા હોય તો એનો ગુણાકાર કરવાનો છે. બરાબર, આવડે એવું છે. ચલો, ચેટ બોક્સમાં જણાવશો. IV,
ચલો IV તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે નિપજની સાંદ્રતા 1 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. તો હવે છેદમાં શું રહે? Fe3+ ની સાંદ્રતા અને OH- ની સાંદ્રતા, બરાબર. અને આમાં પણ તમે જોઈ રહ્યા છો IF5 જે છે, IF5, બરાબર. આઈ થિંક તે લગભગ ચેક કરી લેજો, બરાબર બેટા. અને પછી આનો કેસી તમે તારવજો, બરાબર. આ પણ એક ઇઝી છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ 7.5. હવે અહીંયા એમ કીધું છે કે નીચેના દરેક મૂલ્ય માટે કેપીના મૂલ્યમાંથી કેસીનું મૂલ્ય મેળવો. કેપી આપી દીધો હોય તો કેસી મેળવવું હોય તો આ બંનેનો સંબંધ દર્શાવતો એક સૂત્ર આપણે ભણી ગયા છે. કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી ડેલ્ટા એનજી. ઓકે, તો આ સૂત્ર પરથી તમે સાબિત આ બંને દાખલા છે તો ગણી શકો છો. ચાલો ફર્સ્ટ, હવે તમને કેપી આપી દીધો છે, કેટલો છે? 1.8 × 10⁻² ઇઝ ઇક્વલ ટુ કેસી ગોતવાનો છે. આરની વેલ્યુ આપણને ખ્યાલ છે 0.082 ઇન્ટુ ટેમ્પરેચર કેટલું છે? 500 કેલ્વિન તાપમાન. અને ડેલ્ટા એનજી, ચલો 2 ને 1 કેટલા થાય? 3. 3 માઇનસ નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ, એટલે કે 3 - 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 1. તો કેસી મળી જાય કે નહીં? બરાબર, સાદું રૂપ દેવાનું છે બેટા, સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો કેસી બરાબર અહીં તમને 1.8 × 10⁻². ચાલો, તો ઇટ ઇઝ વેરી ઇઝી. ચલો સેકન્ડ ક્વેશ્ચન આપણે જોઈએ. આ જ સૂત્ર મૂકવાનું છે. કેપીની વેલ્યુ આપી દીધી છે, બરાબર. ચલો કેટલી છે? 167 ઇઝ ઇક્વલ ટુ કેસી આરટીની વેલ્યુ 0.082 ઇન્ટુ ટેમ્પરેચર 1073 છે. ડેલ્ટા એનજી નિપજના મોલ કેટલા છે? 2. પ્રક્રિયકના મોલ કેટલા? 1. તો કેટલો જવાબ આવે? 1, બરાબર. નિપજના મોલની સંખ્યા 2 છે, -1 કરો એટલે આમાં પણ 1 આવશે. તો કેસી બરાબર શું થઈ જશે? 167/0.082 ઇન્ટુ 1073. ઓકે, તો અહીંયાથી તમને કેસીની વેલ્યુ ફાઇન્ડ થશે બંને જગ્યાએ, બરાબર. આન્સર તો તમારે કેલ્ક્યુલેશન તો બેટા તમારો પાર્ટ્સ કહેવાય, બરાબર. તમારે સોલ્વ કરવા પડશે. ખાસ તમે જુઓ તો ઇઝી ક્વેશ્ચનો છે, બરાબર. સૂત્ર પરથી હજી આગળ ધીરે ધીરે આપણે બેટા ક્વેશ્ચન ધીરે ધીરે સોલ્વ કરીશું. ઓકે, તો ખાસ મને ચેટ બોક્સમાં જણાવશો 7.4 કેવી રીતે કેલ્ક્યુલેટ કરો છો, બરાબર. બધાના આન્સર મને જણાવશો. 7.3 દાખલો આપણે ગણ્યો, 7.2, 7.1, બરાબર. તો હવે ખાસ તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, બરાબર. બેલ આઇકન બટન દબાવો, કારણ કે મારે લાઈવ લેક્ચર્સની જરૂર છે. પછી હું તમારી સામે લાઈવ સમક્ષ વિડીયો લેક્ચર્સ આપણે મેળવીશું, બરાબર. અને ઘરે બેઠા રહો, સુરક્ષિત રીતે તમે વિડીયો લેક્ચર્સ જોઈ શકશો. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્સ ફોર યુ, બરાબર. અને ખાસ તો દરેક વિદ્યાર્થીઓને શેર કરો, દાખલાની પ્રેક્ટિસ કરો, કારણ કે આપણે નીટનો આ વખતે ટાર્ગેટ છે, બરાબર. કે કેમેસ્ટ્રીમાં તમે 150 ઉપર માર્ક કેવી રીતે મેળવી શકો. 11th કેમેસ્ટ્રી એટલા માટે રિવિઝન કરવામાં આવે છે. ત્યાર પછી 12th કેમેસ્ટ્રીના પણ ઘણા બધા આપણા ચેપ્ટર્સ છે, અપડેટેડ છે. ત્યાર પછી ઓર્ગેનિક કેમેસ્ટ્રી પણ તમારું સ્ટાર્ટ કરવામાં આવશે. ફિઝિકલ કેમેસ્ટ્રી, બરાબર, અત્યારે ચાલી જ રહ્યું છે. અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી તો તમને મગજમાં ફિટ કરાવી દઈશ. ઓર્ગેનિક કેમેસ્ટ્રી પણ એક મજબૂત પાર્ટ્સ છે, બરાબર. તેમાં પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ્સ નહીં આવે. અને 150+ ટાર્ગેટ, બરાબર, આપણે લઈને ચાલીશું, કારણ કે ત્યારે તમે સારામાં સારી એવી નીટ પાસ કરશો એક્ઝામ, બરાબર. તો તમે કોલેજમાં એવી રીતના સારામાં સારી એવું એડમિશન મળશે. ઓકે, તો ખાસ ઓલ સ્ટુડન્ટ્સ બેસ્ટ ઓફ લક. વ્યવસ્થિત રીતે તૈયારી કરો, બરાબર. રીડિંગ કરો બેટા, પ્રેક્ટિસની ખાસ જરૂર છે. ઓકે, થેન્ક યુ સો મચ.